અમદાવાદમાં ગુજકો મહેસૂલની 63મી સાધારણ સભા મળી। આ ગુજકો મહેસૂલે વર્ષ દરમિયાન કરેલા કામ અને નફા સહિતના આંકડા રજૂ કરવામાં આવ્યા છે। વર્ષ 2023-24માં ગુજકો મહેસૂલનું 4,357 કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં ગત વર્ષ કરતાં 8.26 કરોડ રૂપિયા વધુ નફો થયો છે। ગુજકો મહેસૂલના બોર્ડ દ્વારા આ વખતે 20% ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી। ગુજકો મહેસૂલ દ્વારા ઉત્તરોત્તર સુવિધા વધારવામાં આવી છે, જેના અંતર્ગત તમામ યુનિટ અને તમામ ડેપોને કમ્પ્યુટરાઇઝ્ડ કરવામાં આવ્યા છે। સાથોસાથ મહેસાણાના એગ્રી લોજિસ્ટિક પાર્કમાં પ્રોસેસિંગ, પેકિંગ અને ફ્રીઝિંગનું આયોજન છે, જેને ગુજકોના નામે બ્રાન્ડિંગ કરી દેશ વિદેશમાં માર્કેટિંગ કરવાનું આયોજન કરાયું છે। ગુજકો મહેસૂલની સામાન્ય સભામાં ચેરમેન દિલીપ સંઘાણી સહિત મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા। મોદીને ગુજકો મહેસૂલ દ્વારા દેશમાં સૌથી વધારે 22% જેટલું ડિવિડન્ડ આપવાનો નિર્ણય ગુજકો મહેસૂલના બોર્ડે કર્યો અને એ પ્રમાણે ડિવિડન્ડ પણ છેલ્લા વર્ષ સુધી આપતા। ચાલુ વર્ષે સરકારે 20% કરતાં વધારે ડિવિડન્ડ નહીં આપવું એવો નિર્ણય કર્યો, એટલે આ વર્ષે બોર્ડે 20%ની ભલામણ કરી છે। આ વર્ષે નફો દર વર્ષે વધતો જાય છે। 60 કરોડ જેટલો ગ્રોસ નફો ગુજકો મહેસૂલે કર્યો છે। ગુજકો મહેસૂલની સાધારણ સભામાં દિલીપ સંઘાણીએ જાહેરાત કરી કે આંતરરાષ્ટ્રીય સહકારી સંમેલન પ્રથમવાર ભારતમાં યોજાશે। 25થી 30 નવેમ્બર દિલ્હીના ભારત મંડપમમાં યોજાશે। ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100 દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે। મિત્રો, 25 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ભારત મંડપમાં G20 જ્યાં આપણે યોજ્યું હતું ત્યાં જ 100 દેશના પ્રતિનિધિઓ આવવાના છે। 100 દેશના પ્રતિનિધિઓ, 1500 જેટલા વિદેશમાંથી ભારતમાં પહેલી વખત 100 દેશના પ્રતિનિધિઓ અહીંયા આવે। સરકારનો સહયોગ પૂરતા પ્રમાણમાં મળે ત્યારે જ સફળતા થાય।